નમસ્કાર અને 84માં દિવસમાં બધા જનું સ્વાગત છે. આજે શરૂઆત જ થતા જ દિવસની હું પહેલાં કહી દઉં કે આપણી તબિયત નથી સારી, આપણું ગળું નથી સારું, એટલે અત્યારે અવાજ પણ આવો છે આપણો. અને જ્યારે સવારે આપણે ઉઠ્યા હતા ત્યારે એવી વીકનેસ લાગતી હતી ને બધાના કારણે આપણે ગરમ પાણીને સવારના પૂરમાં પહેલાં તો આપણે એન્જોય કર્યું. ગરમ પાણી પીને થોડીક વાર માટે સારું લાગ્યું અને ઓફિસે આપણે વ્યવસ્થિત ફ્રેશ થઈને ઓફિસે જવા માટે નીકળીએ અને ઓફિસે પહોંચીને મુક્ષુભાઈ સાથે એની સાથે થોડીક વાર આપણે મસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. પણ થોડોક આપણે અંદરથી કહેવાય બહારથી એ પીતા આપણે અંદરથી નહોતા આપી, કારણ કે આપણી તબિયત આપણી સાથ નહોતી આપતી એટલા માટે. તો શું કામ એ પણ તમે હવે જોઈ લો. અને અત્યારે જે ક્લિપ આપણે ઉતારી રહ્યા છીએ આઈફોન 17 માં ઉતારી રહ્યા છીએ. મુક્ષુભાઈ નો આઈફોન 17 અને આ 16 ને 17 નું એક ફીચર જે આપણને બહુ વધારે ગમે તે કયું છે ખબર? ઇન બિલ્ડ આમાં આ લોકોએ વિડીયો એડિટ કરવો હોય તમે જાઓ ને એટલે આમાં વોઇસ નું આવે, એમાં સ્ટુડિયો આવે, ઇન ફ્રેમ આવે. સ્ટુડિયો કરો ને એટલે બહારનો જે તમને વોઇસ હોય ને, અત્યારે જો પંખાનો અવાજ પંખા નીચે જુઓ પણ એ તમને કાંઈ સંભળાય જ નહીં. આ બહુ સારું ફીચર 16 માં તો વૈદિકભાઈ ના, આમાં 17 માં મુક્ષુભાઈ ના હોય છે. કેમેરા રિઝલ્ટ કેટલું અલગ છે 15 કરતા. અને મુક્ષુભાઈ અત્યારે જોઈ અહીંયા કામ કરે છે, જોવો તો ભાઈ. હું મારું તમને મોટું મોટું જોઈને કઈ લાગે છે કે કેમ કે સવારનો વીકનેસ, ફીવર અને ગળામાં પડે ઉધરસ આ બધું કારવાર ભેગું થઈ ગયું. દવાઈ લીધી છે, થોડી સારું થઈ જાય તો ઠીક છે, બાકી જોશું હવે. ઓફિસેથી નીકળશું અને જાશું આપણે જતીનભાઈ સાથે મળવા માટે. અને જતીનભાઈને મળ્યા અને આજે આ ટ્રાફિક પણ આપણે થોડુંક વીંધું હતું આજે. અને આજે તમે લાઇટ જોઈ રહ્યા છો ને, લાઇટ નથી, ખરેખર શરદ પૂનમનો ચાંદ છે. તો તમે બધા પણ દર્શન કરી લો અને મેં તો કરી લીધા, તમે બધા પણ કરી લો. તમને તો એક દિવસ પહેલાં થઈ ગઈ હશે. હોસ્ટેલે પહોંચીને આપણે રાબેતા મુજબ લખવાનું કરશું. આપણે લખવાની તેવડ નહોતી અને એડિટિંગ કરવાની પણ નહોતી, પણ બધું જ કરવું પડશે કારણ કે આપણે કન્સિસ્ટન્સી પણ જાળવવી છે. તો બસ વ્લોગ એડિટિંગનું કામ ને દવા પણ આપણે લઈને બધું કમ્પ્લીટ થશે. તો જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.